નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દેવ દિવાળી જીવનની અંદર મનોકામનાઓને પૂર્ણ કરવા માટે, કાર્યોને સિદ્ધ કરવા માટે ને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે દેવ દીપાવલી. એવું કહેવામાં આવે છે કે દેવ દીપાવલીના દિવસે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે, તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે અને તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓને દૂર કરે છે. ખાસ કરીને દેવ દિવાળીનો જે પવિત્ર પાવન દિવસ છે, આ દિવસની અંદર કરેલા ઉપાયો તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર હમણાં ગયો. લાભ પાંચમ ઉપર લોકોએ પોતાના વ્યવસાયની અંદર મિતિ ભરી અને પોતે પોતાના વ્યવસાયને શરૂઆત કરી. આ વર્ષ એના માટે સુખદાયી, આનંદદાયી, લાભદાયી, પવિત્ર પાવન રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરી. દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જ્યારે પાતાળ લોકની અંદર જાગૃત થાય છે અને આ દેવ ઉઠી એકાદશીના દિવસે ગિરનારની પવિત્ર પાવન પરિક્રમાનો પ્રારંભ પણ થાય છે અને ત્યારબાદ પૂર્ણિમાના દિવસે દેવ દીપાવલીનો પવિત્ર પાવન અવસર આવે છે અને આ પવિત્ર પાવન અવસરની અંદર કરેલા ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરે છે. દેવ દિવાળી શું કામે મનાવવામાં આવે છે, દેવ દિવાળીએ કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર વાત કરવી છે. સાથે સાથે ગુરુગ્રહ તમારા જીવનની અંદર લગ્નનો પણ કારક ગ્રહ છે અને આ ગુરુગ્રહ તમારા જીવનમાં જ્યારે સમસ્યા આપે તો કેવા પ્રકારની સમસ્યા આપી શકે, આ દરેક વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/11/2024 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક માસ શુક્લ પક્ષ અને એની ત્રયોદશી કેતા 13ની આજે તિથિ બની રહી છે, જે સવારે 9:42 સુધી છે. ત્યારબાદ ચતુર્દશી કેતા 14ની તિથિનો પ્રારંભ થશે. અશ્વિની નામનું આજે નક્ષત્ર રહેશે, સિદ્ધિ નામનો આજે યોગ રહેશે, તૈતિલ નામનું કરણ સવારે 9:42 સુધી ને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ખાસ કરીને મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને દેવ દિવાળીની. પૌરાણિક માન્યતા મુજબ જોવા જઈએ તો દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર કે જે દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરેલો હતો અને આ દિવસે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરી અને ત્રિપુરારીના રૂપની અંદર પોતે એની પૂજા કરાય છે અને એટલા માટે આ ત્રિપુરારી એવા ભગવાન શાંબ સદાશિવ એના માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર મનાવવામાં આવે છે. આ દિવસે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ ધારણ કરેલો હતો. એવું કહેવાય કે આ કાર્તક સુધી પૂર્ણિમા એટલે કે કાર્તક મહિનાના શુક્લ પક્ષની પૂનમની તિથિ જે દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે એ દિવસે ભગવાન કૃષ્ણને આત્મબોધ થયો હતો. આત્મબોધ થયો હોવાના લીધે પણ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર આપણે મનાવીએ છીએ અને ખાસ કરીને જોવા જઈએ તો દેવ દિવાળીના દિવસે તુલસી માતાજીનું પ્રાગટ્ય પણ થયું છે અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર આપણે મનાવતા હોઈએ છીએ. દેવ ઉઠી એકાદશીના દિવસે દેવતા પોતે જાગૃત થાય છે અને કાર્તક સુધી પૂર્ણિમાના દિવસે યમુના નદીના કિનારે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર મનાવવામાં આવે છે અને એટલા માટે જ આને દેવોની દિવાળી કહેવાય છે અને આ દેવ દિવાળી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. આજ પૂર્ણિમાના દિવસે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગિરા અને આદિત્ય આ વગેરે મહાપુનિત એવું કહેવામાં આવે છે કે એના દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હતા અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર મનાવીએ છીએ. અને આ જ દિવસે ગુરુ નાનક દેવજી મહારાજ એમનો પણ જન્મ થયો હતો અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર પાવન અવસર આપણે મનાવીએ છીએ. દર્શક મિત્રો, આવતીકાલે દેવ દિવાળીનો પવિત્ર પાવન તહેવાર છે, શુક્રવારનો દિવસ છે. માં લક્ષ્મીજીની કૃપા
પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. આજે હું તમને જણાવું તો આવતીકાલે તમે એ ઉપાયો કરો ને એ ઉપાયો તમે કરો તો જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય ને એટલા માટે આ દેવ દિવાળી આપણા જીવનની અંદર જેવી રીતે દીવાને પ્રજ્વલિત કરીએ અને અંધકાર દૂર થાય, પ્રજ્વલિત થાય અને આપણા જીવનની અંદર પ્રકાશ આવે, એવી જ રીતે આપણા જીવનની અંદર સમૃદ્ધિ રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય, આપણા જીવનની અંદર જ્ઞાન રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય. એ માટે દેવ દિવાળીનો પવિત્ર પાવન તહેવાર, એની અંદર આપણે કરેલા નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. દર્શક મિત્રો, આવતીકાલે દેવ દિવાળી છે. કારતક સુધી પૂર્ણિમા એટલે દેવ દિવાળીનો પવિત્ર પાવન દિવસ. કારતક સુધી 11 એટલે કે દેવ ઉઠી એકાદશી. આ દિવસે દેવતાઓ પોતે જાગૃત થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે આ દેવ દિવાળીના દિવસે એટલે કે કારતક સુધી પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો કરવાના છે એ વિષય ઉપર આપણે વાત કરવાની છે અને સાથે સાથે ગુરુ ગ્રહ વિશે પણ આપણે ચર્ચા કરવાની. દર્શક મિત્રો, ગુરુ મહારાજને દેવતાઓના ગુરુ કીધેલા છે. નવગ્રહોની અંદર જેને મંત્રણાનો કારક ગ્રહ કીધેલો છે એવા દેવગુરુ બૃહસ્પતિ મહારાજ છે. બે ગુરુ છે, એક શુક્રાચાર્ય છે જે દૈત્યોના ગુરુ ગણવામાં આવે છે અને એક છે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે શુક્ર કરતા 1 પોઈન્ટ એને વધારે ગણવામાં આવે છે. લગ્ન માટે જોવા જઈએ તો ગુરુનો જેટલો ફાળો છે એટલો જ શુક્ર ગ્રહનો ફાળો પણ મહત્વનો રહેલો છે. અને દર્શક મિત્રો, ખાસ કરીને દેવ ઉઠી એકાદશી પછી આપણે લગ્નની ક્યાંક ને ક્યાંક સિઝન ચાલુ થઈ ગઈ છે. અલગ અલગ જગ્યાએ લોકો લગ્નના, ખાસ કરીને અલગ અલગ લોકોના લગ્ન ચાલુ થઈ ગયા, કારણ કે ભગવાન પરણી જાય અને એ પછી આપણે ખાસ કરીને આપણા લગ્ન થતા હોય છે ને એટલા માટે ચાતુર્માસની અંદર વિદેશવાળા આવીને લગ્ન કરતા હોય, પરંતુ આપણે કે ખાસ કરીને લગ્નની ક્યાંક ને ક્યાંક મુહૂર્તો નથી હોતા. તો સ્વાભાવિક રીતે આપણે જોઈએ કે લગ્નની અંદર બાધારૂપ જે ગ્રહો હોય છે એ બાધારૂપ ગ્રહોની અંદર ગુરુ ગ્રહ એ લગ્ન ટકાવવા માટે અને લગ્ન માટે મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે અને એટલા માટે ગુરુ જો તમારો નબળો હોય તો તમારા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પુરુષો માટે શુક્ર નબળો હોય તો દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે અને બહેનોની અંદર જો ગુરુ મહારાજ નબળા હોય તો જીવનમાં લગ્ન ટકવામાં અને લગ્ન થવામાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગુરુ રાહુની સાથે હોય તો વિપ્ર ચાંડાલ યોગનું સર્જન કરે, જે લગ્ન થવામાં અને દાંપત્ય જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરાવે. દર્શક મિત્રો, ગુરુ ગ્રહ છે એ નેતૃત્વનો કારક છે. ગુરુ ગ્રહ છે તમારા વર્ચસ્વનો કારક છે. કોઈ પણ પ્રધાનમંત્રી હોય, વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કોઈ પણ જ્ઞાની પુરુષ આવે છે, કોઈ ગુરુ આવે છે તો પોતે ઉભા રહી અને એને માન સન્માન આપે છે ને એટલા માટે દર્શક મિત્રો, ગુરુ જ્ઞાન એ વસ્તુ મહત્વની છે. એટલા માટે જ્યાં લગીન તમારું વર્ચસ્વ, તમારો ગુરુ ગ્રહ સારો છે ત્યાં સુધીની અંદર તમે તમારું વર્ચસ્વ જમાવી શકો. જે વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો છે આવા વ્યક્તિઓના જીવનની અંદર વર્ચસ્વને લગતી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે, જ્ઞાનને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે, દાંપત્ય જીવનને લગતી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે અને ક્યાંક ને ક્યાંક આવા લોકોના જીવનની અંદર પોતાના જીવનમાં અપડાઉનને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય છે. જેનો ગુરુ ગ્રહ નબળો હશે, કારણ કે ગુરુ બે રીતે, માની લો ગુરુ તમારો દૂષિત થઈ રહ્યો છે તો એ તમને નકારાત્મક નેગેટિવ પરિણામ આપશે, જેના લીધે તમારા જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ વધારે રહેશે. પરંતુ ગુરુ તમારો નબળો છે, અંશાત્મક રીતે ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમારો વીક બની રહ્યો છે તો એનું પરિણામ મળશે, પણ લેટ પરિણામ મળશે. એટલે નબળો હોવો અને દૂષિત થવો આ બંનેની અંદર ફરક છે. અને એટલા માટે જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય ત્યારે ગુરુ ગ્રહને બલવાન કરવા માટે આપણે એના મંત્ર જપ કરતા હોઈએ છીએ. ગુરુ ગ્રહને બલવાન કરવા માટે આપણે એનો નંગ ધારણ કરતા હોઈએ છીએ, પરંતુ ગુરુ ગ્રહ જ્યારે દૂષિત હોય છે ત્યારે એનું દાન કરવામાં આવે છે. એ વસ્તુઓનું, ગુરુ ગ્રહને લગતી વસ્તુઓનું દાન કરવાથી એની નેગેટિવ એનર્જી એટલે કે એની જે નેગેટિવ અસર, નકારાત્મક અસર આપણા ઉપર પડે છે એ દૂર થાય છે અને પોઝિટિવ અસરની પ્રાપ્તિ થાય છે. તો દર્શક મિત્રો, ગુરુ ગ્રહ તમારો નબળો હોય, ગુરુને લગતી તમારે સમસ્યા હોય, ગુરુ ગ્રહ તમારો દૂષિત થઈ રહ્યો હોય તો જેના વાળનો આ વચ્ચેનો ભાગ એટલે કે ટાલનો મધ્ય ભાગ છે
એ જ્યારે સમજી લેવાનું ત્યાંથી વાળ નીકળવાના ચાલુ થાય એટલે સમજવાનું કે ગુરુને લગતી પીડા તમારે સ્ટાર્ટ થઈ ગઈ છે, જેની ડાયજેશન સિસ્ટમ, પેટને લગતી સમસ્યાઓ જેને વધવા માંડે, ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓ જેને વધવા લાગે, જેનો વધારે પડતું ફેટપણું આવે, જાડાપણું આવી જાય તો સમજવાનું કે ગુરુ ગ્રહ તમને પીડા આપી રહ્યો છે. જો ગુરુ તમને પીડા આપી રહ્યા હોય તો ગુરુવારના દિવસે ચણાની દાળનું તમારે દાન કરવું જોઈએ. ગુરુવારના દિવસે તમારે કેસરનું તિલક કપાળની અંદર કરવું જોઈએ. એનાથી પણ ગુરુગ્રહ તમને લગ્નને લગતી સમસ્યામાં પણ તમને સારો એવો લાભ આપી શકે અને લગ્નને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ગુરુગ્રહ અને લગ્ન સાથેના સંબંધ વિશે ચર્ચા કરીશું, નાના નાના ઉપાયો વિશે વાત કરીશું, પરંતુ વાત આપણે કરીએ કારતક સુધી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીની. દર્શક મિત્રો, દેવ દિવાળીનો પવિત્ર પાવન તહેવાર આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે અને આ જ કારતક સુધી પૂર્ણિમા જેને દેવોની દિવાળી તરીકે આપણે ઉજવીએ છીએ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી. રામચંદ્ર, એવું કહેવાય છે કે આ દિવસની અંદર સમુદ્ર મંથન જ્યારે થયું, સમુદ્ર મંથનની અંદરથી અમૃત કુંભ નીકળ્યો હતો, માં લક્ષ્મીજી પોતે પ્રગટ થયા હતા અને એટલા માટે આ દેવ દિવાળીનો પવિત્ર એટલે કે દિવાળીનો આપણે પવિત્ર પાવન તહેવાર મનાવતા હોઈએ. અને આ દેવ દિવાળી જ્યારે દેવોત્થાન એકાદશી એટલે કે ભગવાન પોતે જાગ્રત થાય છે અને જાગ્રત થયા પછી જ્યારે આ દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે તો આ દેવ દિવાળીના તહેવારની અંદર આપણે આપણા જીવનની અંદર પૂજા પાઠ દ્વારા, અલગ અલગ પ્રકારના દીપક પ્રજ્વલિત દ્વારા, અલગ અલગ ઉપાયો દ્વારા આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, કારણ કે પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન મહાવિષ્ણુ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ, જે સત ચિત અને આનંદનું સ્વરૂપ છે એવા ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, એટલે જે આકર્ષણ ઉત્પન્ન કરે છે એવા ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી માં લક્ષ્મીજીની પણ અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, કયા નાના ઉપાયો કરવાના છે આ વિષય ઉપર વાત કરીએ. શરૂઆત મિત્ર એમ કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, અને એટલા માટે જ દેવ દિવાળીના દિવસે તમારા ઘરની બહાર તમારે દીપક પ્રજ્વલિત અવશ્ય કરવા જોઈએ. તમારા ઘરના મંદિરની અંદર પણ તમારે દીપક પ્રજ્વલિત અવશ્ય કરવા જોઈએ અને એની સાથે સાથે તમારા ઘરની અંદર રાખેલા શાલિગ્રામ, ભગવાન વિષ્ણુની મૂર્તિ અને માં લક્ષ્મીજીની મૂર્તિ, એના ઉપર તમારે જલ અને કેસરવાળા જલથી તમારે અભિષેક કરવાનો છે. શ્રી સુક્તમના પાઠ દ્વારા તમે આ અભિષેક કરો, અથવા તો જો તમારી પાસે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર છે અથવા શ્રીયંત્ર છે તો એની તમે વ્યવસ્થિત ષોડશોપચારથી પૂજા કરો. અવશ્ય એના દ્વારા આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. માની લો શારીરિક પ્રોબ્લેમ વધારે છે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થઈ રહ્યા છે, તો પણ દેવ દિવાળીના દિવસે કરેલા ઉપાયો તમારા શારીરિક સમસ્યાને દૂર કરે છે. કેવી રીતે જોઈએ? કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હાલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. જન્મ તારીખ 6/10/96. 6/10/1996. સમય સમય બપોરે 2:15 વાગે. 14:15. જન્મનું સ્થળ જન્મનું સ્થળ અમદાવાદ. પ્રશ્ન બીમારી બહુ રહે છે. બીમારી બહુ રહે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિના ચંદ્ર અને મંગળ બિરાજમાન છે. દર્શક મિત્રો, ગ્રહોના સેનાપતિ તરીકે મંગળ મહારાજ ઓળખાય છે અને એટલા માટે આપણી બોડીની અંદર જેને કહેવાય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મંગળ અને બુધનો ફાળો મહત્વનો છે. સૂર્ય અને ચંદ્ર પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે શનિ કેતુનો શ્રાપિત દોષ છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ પડે છે જે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. મંગળ મહારાજ નીચસ્થ છે જે અમુક અમુક સમયાંતરે મનમાં નેગેટિવ એનર્જી ક્રિએટ કરાવડાવે, કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી ભરોસો ઓછો બેસે. ભાગ્યસ્થાનમાં રહેલા સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ઓલરેડી શનિની સૂર્ય મહારાજ ઉપર દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરે, જેમાં જેનું પેટ બગડે અથવા જેનું મન બગડે એને શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થાય. એટલે પેટને લગતી સમસ્યા
સમસ્યાઓ તમને વધારે પડતી ઉત્પન્ન થાય ને જેના લીધે ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ થાય અને સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. કયો ઉપાય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે? શનિ કેતુ શ્રાપિત દોષ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા આપ અવશ્ય કરો. બની શકે તો રોજને માટે ભગવાન શિવની આરાધના કરો. ભગવાન શંકરની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. 7મે મંગળ છે, કર્ક રાશિનો છે. મંગળવારે જો રેવડીનું દાન વહેતા જલની અંદર કરવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. રવિવારના દિવસે સાંજે 4 વાગ્યા પહેલા 100 ગ્રામ હળદર, 1 લીટર દૂધ, 1 કિલો ચોખા તમારે વહેતા જલની અંદર પધરાવવાથી પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. હેલ્મેટની નીચે હોય છે ઇચનેસ, રફ વાળ અને ડેન્ડ્રફ. એટલે જ નવું હેડ એન્ડ શોલ્ડર 7-in-1. આ ડેન્ડ્રફ જ નહીં, વાળના 7 પ્રોબ્લેમ્સને દૂર કરે. હેડ એન્ડ શોલ્ડર 7-in-1. કેમ છો આંટી? વાવ, કેટલા સોફ્ટ હાથ. હવે આ સોફ્ટનેસ તમને પણ મળશે સંતૂર હેન્ડ વોશ થી, જે સંતૂર સાબુની સાથે મફત છે. તો પછી આપણે પણ સંતૂર સાબુ લઈશું. 35 રૂપિયાનું સંતૂર હેન્ડવોશ મફત 4 સંતૂર સાબુની સાથે. अबे घोचू, जी के स्ट्रॉन्ग करने का आखा इंडिया को मालूम है. पेट सफा और रोग दफा, एक ही जगह. तुझे मारा सपनानी राणी રેસીપી મેમ. डीसीपी એટ ઇઝ लागे जाने परी થઈને સંતૂર મમ્મી મોમેન્ટ. નવા સંતૂરમાં હળદર અને ચંદનના ગુણ સમાય. ત્વચામાં કંઈક અલગ જ ચમક દેખાય. મેડમ, તમને જોઈને તો એવું લાગે છે જાણે ઉંમરને જ અરેસ્ટ કરી લીધી હોય. हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं, लेकिन हर त्योहार का मीनिंग एक ही है, अच्छा खाना. इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल. इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हर त्योहार हेल्थी त्योहार. हमारे देश में दिल भी हैप्पी, नाम भी हैप्पी, मूड भी हैप्पी, मिलना भी हैप्पी, बर्थडे भी हैप्पी और त्योहार भी हैप्पी. अब जब सब कुछ हैप्पी है तो स्नैक्स भी तो हैप्पी होने चाहिए ना. अमूल हैप्पी ट्रीट्स, खाओ हैप्पी, रहो हैप्पी. ગુજરાતી મેટ્રિમની પ્રસ્તુત કરે છે ગ્રેટ મેચ મેકિંગ ફેસ્ટ, જ્યાં લાખો લોકો જોઈન કરી રહ્યા છે. અનલિમિટેડ કોન્ટેક્ટ અને એક્સક્લુઝિવ ઓફર સાથે હવે દરેક ઘરે જાન લાગશે. ગુજરાતી મેટ્રિમની પર આજે જ રજીસ્ટર કરો. કેમ છો આંટી? વાવ, કેટલા સોફ્ટ હાથ. હવે આ સોફ્ટનેસ તમને પણ મળશે સંતૂર હેન્ડ વોશ થી, જે સંતૂર સાબુની સાથે મફત છે. તો પછી આપણે પણ સંતૂર સાબુ લઈશું. 35 રૂપિયાનું સંતૂર હેન્ડવોશ મફત 4 સંતૂર સાબુની સાથે. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ દેવ દિવાળીની, કારતક સુધી પૂર્ણિમાની, કે જે કારતક સુધી પૂર્ણિમાના દિવસે કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને દેવ દિવાળીના દિવસે જે આપણે દીપક પ્રજ્વલિત કરતા હોઈએ છીએ, એ દીપક પ્રજ્વલિતની અંદર તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાય છે. ને એમાં પણ દેવ દિવાળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવનું તોરણ લગાડવામાં આવે તો પણ સારો લાભ મળી શકે છે. એની સાથે સાથે ગંગાજલ છે એ છાંટી અને હળદર વડે સ્વસ્તિક બનાવવામાં આવે તો એના દ્વારા પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય
ગણાય છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી માં લક્ષ્મીજીનું મનની અંદર સ્મરણ કરી અને અવશ્ય તમારે માં લક્ષ્મીજીની પૂજા કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ જ સબ્જેક્ટ ઉપર, આ જ વિષય ઉપર વાત કરીએ. વાત મિત્રો, દીપદાન મહત્વનું દાન છે અને એટલા માટે દેવ દિવાળીના દિવસે કોઈ પણ ધર્મસ્થાનની અંદર એટલે કે કોઈ પણ મંદિરની અંદર જો તમે દીવાનું દાન કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળે. કોઈ પણ નદી છે, કોઈ તળાવ છે, કોઈ સમુદ્ર છે અથવા તો જ્યાં પાણી છે એવી જગ્યાએ જો તમે દીપદાન કરશો તો એના દ્વારા પણ તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળશે. એના દ્વારા તમારા જીવનની અંદર ચાલતી સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારી દીકરી માટે પ્રશ્ન છે. દીકરીનું નામ? તારીખ છે 24/10/2008. 24/10/2008. જન્મ સમય? રાત્રે 8:35. 20 અને 35. જન્મનું સ્થળ? રાજકોટ. નામ પાડ્યું તું? હા, માહી. હા, શું પ્રશ્ન હતો? એ પ્રશ્ન એ છે કે એમને કુંડળી પ્રમાણે છે ને અંગારક યોગ અને વિષ યોગની તો વિધિ કરાવી લીધી છે, પણ એ ભણવા બેસે ને તો એનું મન છે ને આમ એકદમ ચંચળ રહે છે, તો આમ આડાવડા વિચારે ચડી જાય છે અને એકાગ્રતા નથી રહેતી. તો કોઈ ઉપાય જણાવો. ચલો જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વાત તો વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની અંદર ચોથા સ્થાનમાં ચંદ્ર શનિનો વિષ યોગ છે, છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને જે ખાસ કરીને જ્ઞાનનો કારક ગ્રહ ગણાય, મેનેજમેન્ટનો કારક ગ્રહ ગણાય, નેતૃત્વનો કારક ગ્રહ ગણાય એ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર સ્વગૃહી બિરાજમાન છે. ઓલરેડી શનિ અને મંગળની આમ સામે દ્રષ્ટિ પડી રહી છે, કારણ કે શનિની મંગળ ઉપર ત્રીજી દ્રષ્ટિ પડે છે જે મન ચંચલિત રખાવડાવે. વૃષભ લગ્નની કુંડલી છે એટલે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે, ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ એનો ડાયવર્ટ કરે, અભ્યાસની અંદર માઇન્ડ એનો ઓછો ડાયવર્ટ કરાવડાવે. ઓલરેડી સૂર્ય કરતા બુધ પાછળ છે. સૂર્ય કરતા બુધ પાછળ હોવાના લીધે એની બુદ્ધિ ક્ષમતા સારી છે, પરંતુ એ બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ બીજી જગ્યાએ વધારે પડતો કરી રહ્યા છે. કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? બેન, પહેલામાં વહેલા તો તમે વિષયોગ અને અંગારક યોગની પૂજા કરાવીએ, બહુ જ સારું કર્યું, પરંતુ જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આમના જન્માક્ષરની અંદર રોજ સવારના પોરમાં, કારણ કે નીચસ્થ સૂર્ય છે એટલે રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવી, ખાલી જલ ચડાવી અને ગાયત્રી મંત્રનો જપ કરાવો, પોઝિટિવ ફાયદો મળશે. આઠમા સ્થાનની અંદર સ્વગૃહી ગુરુ બિરાજમાન છે, પોતાના ઘરના ગુરુ મહારાજ બિરાજમાન છે. આ ગુરુ મહારાજની પોઝિટિવ અસરને પ્રાપ્ત કરવા માટે 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધર્મસ્થાનમાં દાન કરો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા નંબરમાં સિંહ રાશિના ચંદ્ર અને શનિનો વિષયોગ છે, જે માઇન્ડની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે છે, મનમાં સ્થિરતા નથી રહેવા દેતો. એના માટે શું કરવાનું? સોમવાર અને બુધવાર, કારણ કે ભગવાન શંકર એની ઉપાસનાથી મનને લગતી સમસ્યા દૂર થાય છે. સોમવાર અને બુધવારના દિવસે જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે, દૂધ અને કાળા તલ દ્વારા અભિષેક કરવામાં આવે, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ માઇન્ડની સ્ટેબિલિટી જળવાઈ રહે છે. જે જગ્યાએ પોતે સ્ટડી કરવા માટે બેસે છે, સ્ટડી ટેબલ ઉપર લીલા કલરના ગણપતિ રાખે, ઉત્તર દિશાની અંદર રાખે, એનાથી અવશ્ય સ્ટડીની અંદર એનું મન લાગશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને આવતીકાલે દેવ દિવાળીનો તહેવાર છે, કારતક સુદી પૂર્ણિમા. જીવનની અંદર અજવાળાનું પર્વ, જીવનની અંદર સમૃદ્ધિનું પર્વ, જીવનની અંદર સૌભાગ્ય અને આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ માટેનું પર્વ. નાના ઉપાયો દ્વારા તમે તમારા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ તમને મળી શકે છે. કેવી રીતે જોઈએ? વાત પહેલા સિંહ રાશિની કરીએ. સિંહ મિત્રો, ખાસ કરીને આવતીકાલે કારતક સુદી પૂર્ણિમા, અને આ કારતક સુદી પૂર્ણિમાના દિવસે જ્યારે આપણે આપણા ઘરની અંદર, ઘરના મંદિરની અંદર
અંદર, ઘરની મંદિરની પાસે, ઘરની બહાર આપણે અલગ અલગ દીવાઓ પ્રજ્વલિત કરતા હોઈએ, આપણી ગેલેરીની અંદર દીવાઓ પ્રજ્વલિત કરતા હોઈએ, તો એમાંથી કોઈ પણ એક દીવાની અંદર તમે 7 લવિંગ પધરાવી દો. 7 લવિંગ પધરાવી દેવાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળશે અને અવશ્ય તમે તમારા કાર્યને સિદ્ધ કરી શકશો. જ્યારે આ દીપ નારાયણને પ્રજ્વલિત કરો ત્યારે ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી ય વિઘ્નકૃત યાવદ કર્મ સમાપ્તિ સ્યાત તાવદ તત્ર સ્થિરો ભવ. જો આ મંત્ર ન આવડે, આ શ્લોક ન આવડે, તો દીપાય નમઃ આ મંત્રનો જપ કરીને પણ તમે દીવાને પ્રજ્વલિત કરો, કારણ કે દીવો એ આપણા કર્મનો સાક્ષી છે. જ્યારે દેવ દિવાળીના દિવસે આપણે આ દીવાઓ પ્રજ્વલિત કરીએ છીએ, તો આ દીવાઓ પ્રજ્વલિત કરવાથી કારતક સુધી પૂર્ણિમાના દિવસે આ દીપનારાયણને પ્રજ્વલિત કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર હારે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા બાબા માટે પ્રશ્ન હતો. તમારા બાબાનું શુભ નામ શું છે? એનું નામ જતીન છે. હા. તારીખ છે 11/10/2002. 11/10/2002. સમય સવારે 10:20. સવારે 10:20. જન્મનું સ્થળ મોરબી. પ્રશ્ન? એને આગળ પ્રમોશન મળશે નોકરીમાં અને એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? શું નોકરી શું કરે છે? એ પોસ્ટમાં નોકરી કરે છે. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે અને પહેલા સ્થાનની અંદર અને સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. ઓલરેડી અષ્ટમ સ્થાનની અંદર મિથુન રાશિનો શનિ છે અને ગુરુ મહારાજ કર્ક રાશિના છે. એવું કહેવાય ગુરુ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ નેતૃત્વનો કારક છે. ગુરુ મહારાજ કર્ક રાશિના છે એટલે ઉચ્ચના છે. તમારા બાળકનો મેનેજમેન્ટ પાવર જબરજસ્ત છે. બુધ મહારાજ સ્વગૃહી છે, બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. મગજ ક્યારેક ગરમ થઈ જાય છે પણ બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતાના કાર્યોને સારી રીતે સાધી પણ શકે છે. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, મન દ્વિધામય કરાવે. ઘડીક વખત એમ થાય કે આમ કરું તો વધારે બેનિફિટ, પછી એમ થાય નહીં આ કરવાથી વધારે ફાયદો. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલી હોય એટલે ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયાંતરે શંકા કુશંકાઓનું પ્રમાણ પણ ક્રિએટ કરાવડાવે. અત્યારે મહાદશા શુક્રની ચાલી રહી છે, પ્રત્યંતર દશા શનિ મહારાજની ચાલી રહી છે, એટલે અવશ્ય કુંભ રાશિની અંદર ગોચરમાં અત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ છે. અવશ્ય આના માટે પ્રમોશનના યોગ છે. પ્રયત્ન કરવાથી સારો લાભ મળી શકે. રોજ ગાયત્રી મંત્રનો જપ કરવાનો કહો, ભગવાન સૂર્યને જલ અર્પણ કરવાનું કહો, અને બની શકે તો નિત્યને માટે કપાળની અંદર કેસરનું તિલક કરવાનું કહો, કર્ણમાં કેસરનું તિલક કરવાનું કહો. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કરી લઈએ આપણે ધન રાશિની, પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા દીકરા માટે પ્રશ્ન છે. તમારા દીકરાનું નામ શું છે? નિકુંજ. જન્મની તારીખ? 12 ઓગસ્ટ 1997. જન્મનો સમય? સવારે 6:45. જન્મનું સ્થળ? સુરત અડાજણ. પ્રશ્ન? એને હાલ હમણાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે, પણ સરકારી કોન્સ્ટેબલ માટે તૈયારી કરે છે. શું સફળતા મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય ગ્રહ કારક ગણાય. એવું કહેવાય છે કે જેનો સૂર્ય સારો હોય આવા વ્યક્તિઓને સરકાર તરફથી સારો લાભ મળતો હોય છે. પહેલા સ્થાનની અંદર બુધ, રાહુ અને શુક્ર છે. જીવનમાં અપડાઉનને લગતી સમસ્યા સર્જાય, માંડ ગાડી પાટા ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, આવી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. નજીવી બાબતે ક્યારેક ગુસ્સાનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી જન્માક્ષર મુજબ 6થા સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે અને 8મા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. ગુરુ અને શનિનો પરિવર્તન યોગ છે. પોતાના કેરિયરને પ્રાથમિકતા આપે. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આને ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન વધારે કરવા પડે. એના કરતા કોઈની નીચે કામ કરવું ગમે નહીં. બની શકે ત્યાં સુધી પોતે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરે તો અવશ્ય સારી સફળતા મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો એના માટે પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. એના જન્માક્ષર મુજબ દર મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30
દરમિયાન કાર્તિકેય ભગવાનના મંદિરે જવાનું, એ 1.25 કિલો તુવેરની દાળ અને 1.25 કિલો ગોળ અર્પણ કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે, જીવનની અંદર સમસ્યાઓ દૂર થશે અને આર્થિક લાભ સારો એવો પ્રાપ્ત થતો જણાય. વાત મિત્રો ખાસ કરીને આવતીકાલે દેવ દિવાળીનો તહેવાર છે, એના માટેના ઉપાયોની તો આપણે ચર્ચા કરીએ જ છીએ, પરંતુ જે લોકોને લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય, કારણ કે કુંડલીની અંદર નવમાંશ કુંડલી અને લગ્ન કુંડલી, આ બંને કુંડલીની અંદર ગુરુ ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. ગુરુ અને શુક્ર આ બે ગ્રહ જે વ્યક્તિના સારા હોય, આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ નથી થતો, પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. હવે માની લો કે તમારો ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો છે, ધ્યાનથી સાંભળજો, ગુરુ નબળો છે, ગુરુ દૂષિતની વાત નથી કરતો, ગુરુ નબળો છે, તો ગુરુ નબળો હોય તો તમારા જીવનની અંદર લગ્ન થવાની અંદર સમસ્યા તમને ઉત્પન્ન કરાવડાવે, દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. તો આ બધા માટે થઈ જો તમારે, કારણ કે જો બહેનોની કુંડલીમાં ગુરુ નબળો હોય તો ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં સમસ્યા વધારે પડતી ઉત્પન્ન થાય છે. માટે ગુરુનો ઓરિજિનલ પોખરાજ એને ફર્સ્ટ ફિંગરમાં જ્યોતિષીની સલાહ લઈ અને ધારણ કરી લેવો જોઈએ, કારણ કે ગુરુ ગ્રહ છે મેનેજમેન્ટનો કારક છે. પતિને કઈ રીતે બેલેન્સ કરવા, સાસુ સસરાને કઈ રીતે બેલેન્સ કરવા, ઘરને કઈ રીતે બેલેન્સ કરવું, આ બધું બેલેન્સ ગુરુગ્રહ શીખવાડે છે. અને એટલા માટે ગુરુગ્રહ જો ધારણ કરી લેવામાં આવે જ્યોતિષીની સલાહ લઈને, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જાય છે. તમારા ઘરના તુલસી ક્યારે, સવાર અને સાંજ બંને સમય ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી પણ તમને અવશ્ય એની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો એવો લાભ મળતો જણાય. આ જ એટલે આપણા જીવનની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો દિવસ. દેવ દિવાળી એટલે આપણા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો દિવસ. એટલા માટે દર્શક મિત્રો, આવતીકાલે શુક્રવાર છે, કારતક સુધી પૂર્ણિમાનો પવિત્ર પાવન દિવસ. કાલના દિવસની અંદર જો વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્રનો પાઠ કરવામાં આવે, વિષ્ણુ ભગવાનના 1108 નામનો જો જપ કરવામાં આવે, તો એનાથી પણ તમારા જીવનની અંદર દરિદ્રતાનો નાશ થાય છે, તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય, તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર ખાસ કરીને મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ, કર્ક રાશિની અંદર રહેલા વર્ષની શરૂઆતની કુંડલીની અંદર મંગળ મહારાજ અને વૃષભ રાશિની અંદર રહેલા ગુરુ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતા જણાશે. તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો, તમારી મનોકામનાઓ તમે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશો અને આ પ્રયત્ન તમારા ફલીભૂત થતા જણાશે. તમારે કોઈ પણ વ્યક્તિને ઉધાર નાણાં આ વર્ષમાં ન આપવા બહુ જ જરૂરી છે. નાણાં લેવામાં અને નાણાં દેવામાં, એટલે કે પૈસા લેવામાં અને પૈસા દેવામાં ધ્યાન રાખજો, નહીતર આ વર્ષમાં સમસ્યાઓનું સર્જન થતું જણાય. કુટુંબ સાથેના વૈચારિક મતભેદો દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ વર્ષની અંદર થોડોક સંઘર્ષ રહેશે, પરંતુ સંઘર્ષ ખલુ કર્તવ્ય, સંઘર્ષ કરી અને તમે તમારા જીવનની અંદર આગળ જતા સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશો. રોજ બની શકે તો સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરો, દર રવિવારના દિવસે પરિવાર સાથે કોઈ મંદિરની અંદર દર્શન કરવા માટે જાઓ, અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થશે અને તમારા જીવનની સમસ્યાઓ દૂર થતી જણાશે. વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે, તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને તમારા જીવનની અંદર તમને અવશ્ય સારી સમૃદ્ધિ મળતી જણાય. સંતાન સુખ અને સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા નિત્યને માટે કરજો, પ્રકૃતિની રક્ષા કરજો, વૃક્ષો વાવજો અને વૃક્ષોની માવજત કરજો. અવશ્ય એનાથી તમારા જીવનમાં સારો લાભ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજનો શુભાંક 5 બની રહ્યો છે. 5 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. પીળો કલર અને ગુલાબી કલર તમને સારી સફળતા આપશે. આજનો શુભ સમય બપોરે 11:01 થી 2:01 સુધી
સુધીનો છે. આજે રાહુકાલની જો વાત કરવામાં આવે તો આજે બપોરે 2:01 થી 3:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. કોઈ પણ પ્રકારના સોદા ન કરવા બહુ જરૂરી છે. તમારા જીવનની અંદર આ સમયગાળાની અંદર જો યાત્રા પ્રવાસ કરવા જરૂરી હોય તો 5 ડગલા પાછળ ચાલી અને પછી યાત્રા પ્રવાસ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજની શુભ દિશા પૂર્વ બની રહી છે. અશુભ દિશાની જો વાત કરવામાં આવે તો દક્ષિણ અને અગ્નિ દિશા આજે અશુભ બની રહી છે. તુલા રાશિવાળા જાતકો અને કુંભ રાશિવાળા જાતકો, બંને રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને દૂર કરવા માટે, તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે અને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવા માટે નાનકડો કયો એવો ઉપાય કરવો જોઈએ કે જે ઉપાય સમૃદ્ધિનું વરદાન આપે, આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ રોકાઈએ નાનકડા. આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર બૃહસ્પતિ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર, વર્ચસ્વ તમારું વધે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. કોઈ પણ પ્રકારના આજે વાદ વિવાદમાં ન ઉતરવું તમારે બહુ જ જરૂરી રહેશે. ઓમ ગુણાકરાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને ચણાના લોટમાંથી બનેલી વાનગીનું દાન આજે કરી શકો, ગાંઠિયાનું દાન કરી શકો, ભજીયાનું દાન કરી શકો. ચણાના લોટની અંદરથી બનેલી વસ્તુનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.